હા બલ્લે હા કાકા સંતોષ રખાય નથી તો વાંધો નહીં કાકા મોરસ ચોથી માંડીને ઉરિયા કેપેસિટી આ છે ને વૃદ્ધ થઈ ગયું છે. રામ રામ ડાયરા ને કેમ છો બધા? મજામાં જશો કે આપડા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. અને આજે વાગી ગયા છે 10 અને આપણે જવું છે વાડીએ, તૈયાર થઈ ગયા છીએ અને ડુંગળીએ જવું છે પાછું. મિત્ર થોડીક દવા નાખવાની છે, બધી કમ્પ્લીટ થઈ ગયું છે અને કાકાની વાટ જોઈને બેઠા છીએ. આપણે મહાદેવને પગે લાગી લઈ પેલા અને પછી નીકળી ધીમા ધીમા. અને આપણી મેનારાણી પડી છે, બા ઠામડા ધોવે છે અને આ મહાદેવને દર્શન કરી લઈ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. તો મિત્રો બિના રહેજો આપણા વ્લોગમાં. આજે વાડીએ જાવું અને ડીજે ભાઈ આપણી સાથે છે, કાકા આપણી સાથે છે. મસ્ત મજાનું શું કહેવાય કે આપણે ઓલું કરીએ. અને મારા મમ્મી કહે છે ફૂલડા બુલડા બતાવો, તો હાલો બતાવી દઈએ તમને મિત્રો. આપણે ક્યાંની આ જઈને છીએ, હાલો બતાવી દઉં. જો આ આપણા બાગ બગીચો છે, આ બાગ બગીચો છે આપણો. અને આ ઓર્ગેનિક ડુંગળી આપણે ઘરે પણ કરી છે, જોઈશ મિત્રો. આજ ઉમંગ, આજ આનંદ, આજ કંસન વર્યો મેં. અમારે આંગણે આજ પંજાબી કુડા આવી ગયા છે. જોવો તમે, આમ જોવો. મજામાં કાકા? પંજાબી લાગો હો. બલ્લે બલ્લે હા બલ્લે હા કાકા હા. મિત્રો જો કાકા છે ને આખલે પંજાબ માંથી કપડાની જોડ મંગાવી હતી. મેં જ મંગાવી દીધી હતી ઓનલાઈન એને પંજાબ માંથી, કે એનું પેન્ટ આપણે તમને બધા. કાકા અહીં આવું જો, આ પેન્ટ છે ને ખુલતું આવે અને શર્ટ પણ પંજાબી છે અને ચશ્મા પણ આપણે પંજાબી પહેરે છે. કાકા 1900 રૂપિયા વાળી ચશ્મા પહેરે મિત્રો. 1900 રૂપિયા વાળી જે રિબલ કહેવાય ને, કંપનીની રિબલ ઇઝ રિબલ. ભાઈ અઘરું કામ છે કાકાનું. કાકા હે ને મોટિવેશન વાળા માણસ છે, કે પહેરવું હોય તો સારું પહેરવાનું, બહુ ઓલું નહીં. બરાબર, તો હું કહીશો કાકા? ખાવું પીવું સારું, બરાબર, જેવું સારું અને આ ધંધો કરી લેવો પાછો. હા એમ બીજું તો શું હોય, બરાબર. હા એમ કે જેવી કમાણી એવી બધું રાખવાનું. મોજો કરવાના. હા એમ પછી અમીર બનવાના દેખાવ ન કરવા, કે જેથી આપણે ગરીબ બની જઈએ. અને બીજાના બંગલા ભાઈ કે આપણે ઝૂંપડા પાડી ન દેવાય, બરાબર. આપણું જે છે એમાં આપણે સંતોષ રખાય. સાચી વાત છે મિત્રો. જેવું જીવન હોય, જો અમે તો હિનામાં ધંધામાં ઠબ છીએ, એટલે અમે અત્યારે હાવ નોર્મલી જીવન જીવીએ છીએ એમ. પેલા મિત્રો હવે આપણે જવું છે સુણા વાડીએ અને શું કહેવાય કે કાકાની માણકી તૈયાર થઈ ગઈ છે અને જોઈ શકો છો તમે, બધું બાંધી દીધું છે. અને હવે આપણે નીકળવું છે, તો મળું તમને અહીંયા વાડીએ જઈને પાછું. બન્યા રહેજો મિત્રો આપણે વ્લોગમાં. આજ વ્લોગ બહુ સારો બનવાનો છે, સારો, બરોબર ને કાકા? તો બન્યા રહેજો. હવે હું હાંકું ગાડી. મિત્રો તો આપણે આવી ગયા છીએ કંટાહર ખાતર લેવા માટે અને મોરેશી આપણે ડુંગળીમાં નાખવું છે, અમે લઈ આવીએ. રમેશભાઈ મથુરભાઈ આપણે કંટાહર એગ્રોમાં આવ્યા છીએ અને ખાતરનો જોવો મારી પાછળ સ્ટોક દેખાય છે અને બધી જાતના ખાતર છે અહીંયા. મોરસથી માંડીને ઉરિયા પછી આ પોટાદ અને ઘણા બધા ખાતર છે. કોઈ પણને લેવા હોય તો આવી જાજો. એગ્રોનું નામ તમને આપી દઉં. શું છે નામ? પરમ ટ્રેડર્સ. સરસ મજાનો કંટાહર અંદર નાનું ગામ છે, પણ એગ્રો બહુ મોટો છે ભાઈ. એટલે લઈ જાજો. આજુબાજુમાં ડુંગળી વાળા બધા મિત્રો આપણા જે વ્લોગ જોતા હોય બધા લઈ જાજો ભાઈ કંટાહરથી, બરોબર? તો બિના રહેજો આપણા વ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ સોણા અને જો ડુંગળી જોઈ છે, એ બધા આટા મારીએ છીએ. અને ડીજેભાઈ લાવ્યા છે ફળ. ડીજેભાઈ દેખાડો તો. બહુ મોટી ડુંગળી થઈ ગઈ પણ જો આવી કંઈક થઈ ગઈ છે અને 50% માલ થઈ ગયો અને 50% બાકી છે. એટલે 1 મહિનો રહે એટલે 6% થઈ જાય અને પછી આને ક્યાંય નાખવાની મિત્રો. અને ભાવે સારા છે. સરકારે આપણી વાત સાંભળી લીધી, તેથી વ્લોગમાં કીધું ને તે હવે પાછું શરૂ કરી દીધું છે. એટલે વાંધો નહીં. હવે એમ સરકારમાં માને તો છે ભાઈ, આપણી નોંધ લઈ છે. એટલે હું હવે ભલામણ કરતો રહીશ. કોઈ ખેડૂતને ઉપાધિ કરવાની જરૂર નથી. તો જોઈ શકો આપણું પડવું તમે જુઓ. મોગરા પણ આવવા માંડ્યા છે ધીમા ધીમા. તો આજે થોડાક મોગરા તોડવાનું કામ કરશું. અને હવે તમને શરમો દેખાતો હોય છે, પણ એ શરમો નથી. હવે એ પાનની શું કહેવાય, મોટું પાન થઈ જાય એટલે એની કેપેસિટી પૂરું થઈ જાય. કેમ આપણે ગड्ढા થઈ જાય એટલે આપણી કેપેસિટી પૂરી થઈ જાય, એમ એ પાંદડાની કેપેસિટી પૂરી થઈ જાય એટલે એ પછી વળી જાય. અને નવા પાંદડા આવે ને એ પાછા લીલા આવે. જુઓ તમે, તો આ હુકાઈ ગયેલા આની કેપેસિટી આ છે ને વૃદ્ધ થઈ ગયું છે, એટલે આ વળી જાય. તો મિત્રો બિના રહેજો આપણા વ્લોગમાં. આપણી વાડીમાં રોજડા બહુ ગૌરવ છે. ડુંગળી છે ને હાલવામાં ખેંચી નાખે છે. તો અહીંયા આપણે બીજું છે ને રોજડા કરતાં આપણે બહુ હોશિયાર છીએ. એ ખેંચી નાખે તો આપણે પાસે સોંપી દઈએ. જો અહીંયા સોંપવાનું કામ શરૂ છે. બોર્ડર લાઈન જો આપણી. હાલો ઉતાર રાખો મિત્રો. બસ મિત્રો. વાહ ડીજે ભાઈ ઉગશે ને બહુ કાકા? એમ
આનું કંઈક કરો આપણે ભાઈ સોપાઈ દીધો તો મિત્રો જોઈ શકો છો જો અહીં સોપાન કામ જોરદાર હાલી રહ્યું છે. મિત્રો આપણી વાડીમાં ડુંગળી કવડી કવડી થઈ ગઈ, તમને બતાવી દઈ. જો તમને બતાવું, જો મિત્રો આ અમારે અને બાદશાહભાઈની આ મહેનતનું ફળ છે. અને ભગવાનની દયાથી જો નિકાસબંધી ખુલી જાય તો કંઈક અમારી આ મજૂરી અમને આ મળી રહે. માલ હે તો મોહબ્બત હે. જુઓ ભાઈ, માલ હે તો મોહબ્બત હે. સાહેબ માલ હોય ને તો જ મોહબ્બત હોય ને, કદ મોહબ્બત ન હોય. મિત્રો આપણે આવી ગયા છીએ ભરતકાકાની વાડીએ, અને આપણી વાડીએથી ઘડીક વિહામો લેવા આવ્યા છીએ. તો પછી અહીંયા શું કહેવાય થોડુંક નાસ્તા પાણી કરી લઈએ. ટમેટું પાડી ગયા, જોવો તમે સરસ મજાનું ટમેટું છે. આમાં ગણીને નાખે ને તો વાંધો નહીં, તમે પૂછવું પડે કેરેટમાં ગણીને નાખે તો ઓછું નીકળે તો વેપારીમાં વાંધા પડે એવું આપણે ન કરીએ મિત્રો. બરોબર ને કાકા? હા, એટલે મેં કીધું આમાં કદાચ એને ગણીને નાખ્યા હોય તો. પાછો આપણે શું કહેવાય કે નાસ્તો ન્યા કરવાનો મેળ ન હોય એટલે અહીં લેતા આવ્યા છીએ, અને પછી નાસ્તો કરીને ખાતર નાખી દઈ. ખાતર આ પડ્યું છે અને નાસ્તો પણ આવી ગયો છે. જો સરસ મજાનો હવે કરી લઈ. બના રહેજો આપણા બ્લોગમાં મિત્રો. ધોળી ડુંગળી જો આવી ગયા છે, અને ખાતર એક પડામાં જે શું કે હેઠું છેલ્લું છે એમાં નાખી દીધું છે, અને ઉપર છેલ્લામાં બાકી છે. તો આમાં આપણે ધોળી છે, જોઈ શકો છો તમે. થોડોક શરમો છે, પણ હવે શરમો ભાઈ આવે. મેં ખબરમાં વાત કરી એમ, પણ કાકાના શબ્દો એવા છે કે મોટા ધોળી ગમે તે આપણને પૈસાવાળા કરોડપતિ કરશે. એટલે હવે આવતા રહે મિત્રો 20 વીઘાની ધોળી કરવાની થઈ છે. બરોબર ને કાકા? મારો આત્મો એમ કહે છે કે ભાઈ ધોળી ડુંગળીમાં અમારે છે ને કાકા પિતાને લાણા દેવી છે. આત્મો અંદરથી એવું લાગે મને. ગોરે ગોરે મુખડ ઉપર કાલે કાલે શશીમાં. અને જ્યારે તમને અંદરથી એવું લાગે ને ગોરે ગોરે મુખડે કે આ વસ્તુ કરો, એ કરો ને એટલે સફળ થાવ તમે જીવનમાં. ક્યારે તમને એમ લાગે કે મારે આ કરવું છે, આ બનવું છે, એ કરવાનું મિત્રો, એમાં તમે સફળ થાવ છો. અને આ કાકાનું કેવું છે એમ નહીં, પણ બધાનું કેવું છે, મારું કેવું તો પહેલા છે મિત્રો. ડીજે ભાઈને એમ થયું કે આપણે થોડાક શું કે ખાતર નાખવામાં એન્ટ્રી પાડી દેવું, પણ ના ભાઈ એન્ટ્રી ન પડે. ડીજે ભાઈને ભીન પડી ગીજો જાય. હે ડીજે ભાઈ શું કહો? ડીજે ભાઈથી ખાતર નાખવામાં થોડુંક હાથ બાદ દુખાણો, પણ મજા આવી. અને ધોળી ડુંગળી જો ભાઈ આ ગાંઠું દેખાવા મળી છે, સરસ મજાની છે. તમને ફોનમાં નહીં સારી લાગે, પણ બહુ મસ્ત મજાની છે. તમે વિઝિટ ઉપર આવી શકો છો ગમે ત્યારે આપણા પડે. બરોબર, વિઝિટ ઉપર ગમે ત્યારે તમે આવી શકશો, અને હું તમને બતાવું ધોળી ડુંગળી કેવી મસ્ત મજાની છે. મોગરો અમુક મોગરા મોટા થઈ ગયા, અમુક નાના નાના થયા છે. અને જો હજી કાકા લઈને આવે છે થોડાકના, જે હતા એ આપણે તોડતા હતા. બહુ મોગરો નથી, એનું કારણ છે કે આપણી ડુંગળી છે ને ગરમીમાં સોપાણી છે. ગરમીમાં જે સોપાણ હોય ને મિત્રો એમાં મોગરા થોડાક ઓછા હોય, એટલે આપણી વાડીમાં કંઈ મોગરું બોગરું એવું ખાસ છે નહીં. અને જો આંટા મારીએ છીએ, અમુક મોગરો જોરદાર થઈ ગયો છે. તો શું કહેવાય, બના રહેજો આપણા વ્લોગમાં. મિત્રો તો વાગી ગયા છે 6 અને આપણો વ્લોગ આવી ગયો છે, તો બધા જોઈ લેજો. અને આપણે આ વ્લોગનો એન્ડ કરવો છે. તો મિત્રો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મિત્રો. એનું કારણ છે કે આપણે સબસ્ક્રાઈબર ઓછા છે મિત્રો, તો જલ્દી સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરી લો. તો રામ રામ ડાયરાને મેળા કાલે પાછા નવા કન્ટેન્ટ સાથે.